નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વર્ષ 2005થી લઈને 2020 વચ્ચે નિવૃત્તિ પામેલા ગુજરાત રાજ્યના પેન્શનરો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી વિશે આજે આપણે વાત કરવાના છીએ। કારણ કે ઘણા બધા પેન્શનર મિત્રો છેલ્લા ઘણા સમયથી એક જ સવાલ પૂછતા હતા કે શું આગામી સમયમાં જૂના પેન્શનરોને પણ વધારાનું પેન્શન મળશે કે નહીં। તો મિત્રો, આજે આ વિષય પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, તેથી આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કરીને તમને દરેક માહિતી A to Z સરળ ભાષામાં સમજાઈ જાય। પરંતુ મિત્રો, એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો હાલમાં સમગ્ર દેશમાં 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ ખૂબ જ તેજ બની ગઈ છે। ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે હવે 8મું પગાર પંચ માત્ર નવા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ જૂના નિવૃત્ત પેન્શનરો માટે પણ મોટા ફેરફારો લાવી શકે છે। દિલ્હી ખાતે 13 અને 14 મે દરમિયાન 8મા પગાર પંચ દ્વારા રેલવે અને સંરક્ષણ વિભાગ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી। આ બેઠકોમાં કર્મચારીઓના પગાર, પેન્શન, મોંઘવારી ભથ્થું અને અન્ય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પેન્શનર મિત્રો, ખાસ કરીને 2005થી 2020 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે સૌથી મોટી આશા એ છે કે સરકાર જૂના અને નવા પેન્શનરો વચ્ચેનો તફાવત ઘટાડવા માટે કોઈ નવી વ્યવસ્થા લાવી શકે છે, કારણ કે ઘણા એવા પેન્શનરો છે જેમને ઓછા પગાર ધોરણના આધારે પેન્શન મળતું હોવાથી આજના મોંઘવારીના સમયમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે। આવી સ્થિતિમાં ફિટમેન્ટ ફેક્ટર અથવા પેન્શન રિવિઝન દ્વારા વધારાનું પેન્શન આપવાની ચર્ચાઓ હાલમાં ખૂબ જ જોરમાં ચાલી રહી છે। તો મિત્રો, હવે વાત કરીએ કે આ વધારાનું પેન્શન કેવી રીતે મળી શકે। તો હાલમાં જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ સરકાર પેન્શનરોના મૂળ પેન્શનમાં સુધારો કરીને એક નવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે। જો આવું થાય છે તો ઘણા પેન્શનરોના માસિક પેન્શનમાં સીધો વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને જેમની મૂળ પેન્શન ઓછી છે તેમને વધુ લાભ મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 8મા પગાર પંચની ચર્ચાઓમાં પેન્શન સુધારાનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે 8મા પગાર પંચે હવે કર્મચારીઓ અને પેન્શનરોના પ્રતિનિધિઓ સાથે સીધી ચર્ચાઓ શરૂ કરી દીધી છે। એટલે કે હવે માત્ર કાગળ પરની પ્રક્રિયા નહીં પરંતુ હકીકતમાં પેન્શનરોની માંગણીઓ સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વિવિધ યુનિયનો અને સંગઠનો દ્વારા પેન્શન સમાનતા, જૂના પેન્શનરો માટે વિશેષ વધારો અને મોંઘવારીને અનુરૂપ સુધારા જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે 8મા પગાર પંચનો અંતિમ અહેવાલ ક્યારે આવશે। તો સરકારે કમિશનને 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવા માટે સમય આપ્યો છે, એટલે આગામી સમયગાળામાં ધીમે ધીમે વધુ સ્પષ્ટતા બહાર આવી શકે છે। જો પ્રક્રિયામાં વધુ સમય લાગે તો વચગાળાનો અહેવાલ પણ રજૂ થઈ શકે છે। તેથી હાલ દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ નિર્ણય પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે। તો મિત્રો, જો 8મું પગાર પંચ અમલમાં આવે અને પેન્શન રિવિઝન થાય છે તો 2005થી 2020 વચ્ચે નિવૃત્તિ પામેલા ઘણા પેન્શનરોને દર મહિને વધારાનું પેન્શન મળવાની આશા મજબૂત બની શકે છે। ખાસ કરીને ઓછું પેન્શન મેળવનારા પેન્શનરોને આ નિર્ણયથી સૌથી વધુ લાભ મળી શકે છે। જો કે ફરી એકવાર જણાવી દઈએ કે હાલ આ અંગે સત્તાવાર જાહેરનામું આવ્યું નથી, પરંતુ ચાલી રહેલી ચર્ચાઓ અને બેઠકોને જોતા પેન્શનરોમાં આશા વધી રહી છે। તો પેન્શનર મિત્રો, આજની આ મહત્વપૂર્ણ માહિતી વિશે તમારું શું માનવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, અને આવા જ રોજિંદા પેન્શન સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। તો ફરી પાછા મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।